નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાલનપુરના ધનપુરાથી મલાણા તળાવ પાઇપલાઇનનું કામ પૂર્ણ ન થતા આવેદન। કિસાન સંઘના આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી પાઠવ્યું આવેદન। 2022માં મલાણા તળાવ ભરવાની માંગ સાથે વિશાળ આંદોલન છેડાયા બાદ સરકારી ધનપુરાથી મલાણા પાઇપલાઇનની કરી હતી જાહેરાત। 2 વર્ષમાં કામગીરી પૂર્ણ કરવા સરકારે ખાતરી આપ્યા બાદ હજુ સુધી કામગીરી પૂર્ણ ન થતા ખેડૂતોમાં છે રોષ। એજન્સીની બેદરકારીને કારણે કામ લથડી ગયાના આક્ષેપ। તાત્કાલિક આ કામગીરી પૂર્ણ કરવા આગેવાનોએ ઉચ્ચારી માંગ। પાલનપુરનો પૂર્વ વિસ્તાર એ ખૂબ ઊંચો વિસ્તાર છે। પાણીની ખૂબ અછત છે। એના અનુસંધાને 2022માં ખૂબ મોટી 2 રેલીઓ થઈ હતી અને સરકારે મલાણા ધનપુરા યોજનાને 100 કરોડની યોજના મંજૂર કરી હતી। 2 વર્ષમાં પૂર્ણ કરવાની ખાતરી આપી હતી, પરંતુ એજન્સીને આળસના લીધે આ યોજના હજી સુધી પૂર્ણ નહીં થઈ। ઓગસ્ટ 2025માં યોજનાની ટાઈમ લિમિટ પૂરી થતી હતી, ફરીથી એને ટાઈમ લિમિટ માગી, એમાં પણ પૂર્ણ ન થઈ, ફરીથી એને ટાઈમ લિમિટ માગી, એમાં પણ હજી સુધી પૂર્ણ થઈ નથી। એટલે ગયા વર્ષે પણ ખૂબ મોટું ખેડૂતોએ નુકસાન કર્યું છે અને આ વર્ષે પણ હજી સુધી આળસ કરે છે અને પૂર્ણ ન થાય તો આ વર્ષે પણ ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ છે। એટલે અમે સાહેબને આગળ પણ એક રજૂઆત કરી હતી, આજે પણ રજૂઆત કરીએ છીએ અને જો આ નહીં કરવામાં આવે તો ખેડૂતો ખૂબ મોટું આંદોલન કરશે, જેની સરકાર નોંધ લે।